હેલો ફ્રેન્ડ્સ, મારો જૂનો વ્લોગ તમે જોયો કે જેમાં લગ્ન લેખન અને વાના રસમની તૈયારીઓ ચાલી રહી હતી. તો ચાલો આજે હું તમને બતાવીશ મારી મહેંદી મુકાઈ રહી છે એ. જો આ મારી બંને હાથની અને પગની મહેંદીઓ, અને બંને દીદી અગાસી ઉપર મારી મહેંદી મૂકતા હતા. એક સાઈડની બાકી હતી તો એક થાકી ગયા હતા દીદી, તો કે હાલ હવે હે ને તું બી હેલ્પ કરાવ તો મુકાઈ જાય. તો બંને અગાસી ઉપર હવે ઠંડા પવનમાં મહેંદી મૂકે છે. અને જો આ અમારા અગાસીનો વ્યૂ છે ને, મસ્ત સાંજનું વાતાવરણ. જો હવે આ મહેંદીની તૈયારીઓ ચાલી રહી હતી. દીદી મહેંદી મૂકવા ગયા હતા તો કે પ્લેટું કાઢી લ્યો, પછી સાંજે ફોટા પાડશો. અને જો અમારા એક માસી મહેંદી મૂકે છે, અને હવે પછી વારા ફરતી બધા મહેંદી મૂકવા બેસશે. અને જો અમારે વાના વણવાના બાકી હતા તો એનું પાછળનું ડેકોરેશન કરી લીધું. અને કાકી પાટલો અને વેણું લઈને આવી ગયા. બધા પાટલો અને વેણું લઈ આવે તો બધા હવની રીતના વણવા માંડે. ને જો હવે શાક સંભારા થાય છે, પછી થઈ જાય એટલે પછી વાના વણવા બેસી જશે અને પછી જમી લેશું. જો માસી ગુવાર સુધારે છે. દીદીને કીધું કે તમે પ્લેટો તૈયાર કરી લ્યો તો પછી ડાયરેક્ટ ફોટા જ પાડવાના રહીએ. જો અમારા વાનાની પાછળનું ડેકોરેશન, અમારી બધી તૈયારીઓ. હવે જો વાના વણવા બેસી ગયા છે બધા. ક્યારના વાના વણે છે, અડધા તો વાના વણાઈ ગયા છે. અને બધા મસ્તી કરતાં કરતાં, વાતો કરતાં કરતાં વાના વણે છે. 2-3ને તો મહેંદી મૂકાઈ ગઈ છે. હવે પછી વારા ફરતી વારા બધા મહેંદી કરવા બેસે છે. જો અમારે પાડી બદલી ગઈ, હવે થોડાક ઊભા થઈ ગયા અને થોડાક બીજા બેસી ગયા, અને ફોટોગ્રાફી ચાલુ છે અને એવું બધું કરી રહ્યા છે. મોજ મસ્તીથી બધા વાના વણે છે. તો ચાલો બધા જમવા આવી જજો વાના. જો કાકી તો થાકી ગયા છે, મને કે હાલ મારો વિડીયો મસ્ત ઉતારજો, હું થાકી ગઈ છું. જો અમારા માસી મહેંદી મૂકીને પછી કે લાય હું એક વણી લઉં, મહેંદી સુકાઈ ગઈ છે ને તો. અને જો હું પણ વણવા બેસી ગઈ હતી, છેલ્લે 2-3 વણ્યા. લાય મારો વિડીયો ઉતારી લે ફટાફટ, તો હું પણ આવું ને. જો હવે સાંજનો અમારો વ્યૂ. જો આ બધા જમવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક અને પરોઠા. મારી 3 ફ્રેન્ડ આવી ગઈ છે અને બધા મજાથી શાક ને પરોઠા ખાય છે. જો અમારો સમાજ. અને હવે સાંજે બધી તૈયારી કરી રહ્યા હતા. આ 3એ મારી પેકિંગ કરી, બધું ખૂબ હેલ્પ કર્યું આ 3એ મારી ફ્રેન્ડોએ. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. બાય.